લાગે છે સખતની ભૂખ તો આપણે આજે બનાવીશું પાસ્તા. તો અત્યારે મેં લીધા છે ટમાટર, ડુંગળી એન્ડ મરચાં એન્ડ અહીંયા બધા સોસ છે, ટમેટો સોસ એન્ડ રેડ ચીલી સોસ એન્ડ એડ કરીશું વેજીટેબલ્સ. ઓકે ગાઈસ, તો આપણે લોકો ચીઝ બી થોડું એડ કરી દઈએ. ચીઝ એટલા માટે નાખી કેમ કે પાસ્તામાં ચીઝ મજા આવે છે. હું ટેસ્ટ કરી તમને બતાવું કે કેવા બન્યા છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય વ્લોગ. એક વ્લોગ એન્ડ કર્યો અને એક વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ફાઇનલી હું પહોંચી ગયો છું અમદાવાદ એન્ડ અત્યારે જસ્ટ પહોંચ્યો છું, ફ્રેશ થઈ ગયો, કપડાં ચેન્જ કરે એન્ડ અત્યારે તુલસીમાને પાણી આપી એન્ડ જો મારે એક્ટિવા વોશ કરાવવા જવું પડશે, બહુ ગંદુ થઈ ગયું છે. પૂજા પાઠ કરી અને પછી નીકળી એક્ટિવા વોશ કરી એન્ડ પછી આગળનો વ્લોગ જે બી વ્લોગ તમે જોવા મળી જશે, જે બી અપડેટ હશે એ તો મસ્ત. કાલે બી એક વ્લોગ આવવાનો છે મારી યુટ્યુબ અર્નિંગને લઈને, તો તમે લોકો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અને કાલે એક વ્લોગ આવશે એ જોવાનું ભૂલતા નહીં. કેટલી છે મારી અર્નિંગ અને કેટલું મારું પેમેન્ટ આવે છે પર મંથ એ બી તમને પ્રૂફની સાથે તમારી જોડે શેર કરીશ, તો વ્લોગમાં બનાવી રહેજો, મજા આવશે. ચલો પહેલાં તો પૂજા પાઠ અને તુલસીમાને પાણી આપી દઈએ. બહુ દિવસથી આપ્યું નથી તો હું એકલો ત્યારે ઘરે આવ્યો છું, તો ચલો ફટાફટ કન્ટિન્યુ કરીએ વ્લોગ. તુલસીમાને પાણી આપી દઈએ, 2 દિવસથી કોઈ આપ્યું નથી. પાણી આપી દીધું તુલસીમાને એન્ડ હવે નીકળી જઈશ. એક્ટિવા વોશ કરાવી લઈએ એન્ડ એના પછી થોડું કામ છે એ બી ફિનિશ કરવું પડશે. આજે વેધર બી કંઈક આવું છે, વાદળા તો વરસાદ તો આવશે ફાઇનલી. અત્યારે નીકળું છું ફટાફટ એક્ટિવા વોશ કરી એન્ડ પછી વિચારીએ છીએ કે જોબ પર મારે જવાનું છે કે નહીં, કેમ કે કોઈ કોલ આવે નથી, કેમ કે હું રજા પર છું તો કોઈ ઠેકાણું નથી એન્ડ જઈએ છીએ. અત્યારે વોશ કરાવીએ એક્ટિવા, કેમ કે બહુ ગંદી થઈ ગઈ છે એન્ડ બહુ સખતની આજે 2 દિવસથી ચલાવી છે. તો ગામડામાં તમને ખબર છે, બ્લોગમાં જોયું હશે ક્યાં ને ક્યાં ફર્યા છીએ. નીકળીએ, ચલો રેડી થઈ ગયું છું એન્ડ ઘરે કોઈ છે નહીં. રીઝન છે કે મમ્મીની લોકો હજુ ગામડે છે, હજુ 2 દિવસ પછી આવશે. તો હું એકલો આવ્યો છું કેમ કે યાર ગામડે ગરમી સખત હતી એન્ડ પછી કેટલા દિવસ મજા આવે, કેમ કે કોઈ બહાર જઈએ તો મજા આવે પણ વરસાદ હોય છે, ગરમી હોય છે. તો વિચાર કે ચલો અમદાવાદ. એક તો પહેલું મેઇન પ્રોબ્લેમ ત્યાં ઇન્ટરનેટ નથી આવતું બિલકુલ બી, કોઈ કોલ નહીં, કોઈ મેસેજ નહીં, કંઈ જ નહીં. જોઈતું હોય તો કાકોથી જોવું પડે, નહીં તો તમે 2 દિવસ 4 દિવસ એમ જ રહેવું જોઈએ, ફોન વગર રહેવાની આદત હોય તો. આવી ગયો છું એન્ડ મારે બહુ બધા વ્લોગ અપલોડ કરવાના હતા એટલા માટે નીકળી એક્ટિવા વોશ કરી એન્ડ પછી આગળનો પ્લાન આગળ તમે લોકો કન્ટિન્યુ રહેજો એન્ડ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ખરાબ થઈ યાર, ડીકીમાંથી કાઢી લે ખાલી. એ બધું હેલ્મેટમાં દેખ ને બકા, મૂકી દે ખાલી અંદર બધું હેલ્મેટને લઈને, જે બી હોય હેલ્મેટમાં મૂકી દે ખાલી. કાગળિયા બગળિયા કંઈ જોતા નથી આમ તો, પણ રાખવામાં બધું મૂકી દઉં. બસ ક્યાં મૂકું? હવે એક્ટિવા તો વોચ થઈ જશે મસ્ત. મસ્ત થઈ ગઈ છે વોશ એકદમ સુપર. ઓકે ગાઈઝ, તો આવી ગયો છું એક્ટિવા વોશ કરીને ઘરે એન્ડ અત્યારે લાગે છે સખતની ભૂખ. તો આપણે આજે બનાવીશું પાસ્તા. મને આવડે છે એવું નથી આવડતું. મેં બહુ વાર ટ્રાય કર્યું છે કેમ કે કોઈ ઘરે ના હોય તો જાતે જ બનાવું છું પાસ્તા, મેગી એન્ડ નૂડલ્સ એવું બધું. તો અત્યારે લાગી છે ભૂખ એન્ડ સાંજનો ટાઈમ થઈ ગયો છે, તો મસ્ત બનાવી દઈએ પાસ્તા. ચાલો આજે તમને બતાવું કે કેવી રીતે પાસ્તાની રેસીપી મારી રીતે હું કેવી રીતે બનાવું છું. તો અત્યારે મેં લીધા છે ટમાટર, ડુંગળી એન્ડ મરચાં એન્ડ અહીંયા બધા સોસ છે, ટમેટો સોસ એન્ડ રેડ ચીલી સોસ એન્ડ આ છે ડાર્ક સોયા સોસ એન્ડ છે ચીઝ સ્લાઇસ. તો ફટાફટ આને પહેલાં કટ કરી લઈએ. ઓકે ગાઈસ, તો પહેલાં કરીશું ગેસ સ્ટાર્ટ. ઓકે ડન છે એન્ડ એમાં આપણે નાખીશું પહેલાં પાણી તો નાખ્યું નથી, મેં સ્ટાર્ટ કરી દીધો ગેસ. તો 1 કે 2 ગ્લાસ કદાચ પાણી આવશે. ઓકે, એક બીજું ગ્લાસ બી પાણી નાખી દઈએ. પાણી વધારે હોય તો કેવું બોઇલ થઈ જાય સારી રીતે પાસ્તા. 3 ગ્લાસ નાખી દીધા એન્ડ હવે પાસ્તા આપણે એડ કરીશું. હવે આપણે ગેસ ફૂલ કરી દઈશું એન્ડ એને બોઇલ થવા દઈશું, પણ એની અંદર પહેલાં થોડું આપણે નાખી દઈશું બટર. તો 1 સ્પૂન જેટલું બટર નાખી દઈશું અંદર, તો સારી રીતે એકદમ સ્મૂથલી બોઇલ થઈ જાય. તો બટર બી એડ કરી દીધું એન્ડ હવે આને વધારે નહીં પણ 15 થી 20 મિનિટ બોઇલ થવા દઈએ એન્ડ પછી એની અંદર આપણે બધા મસાલા એડ કરી અને એને ફ્રાય કરીશું. તો પહેલાં બોઇલ થવા દઈએ થોડી વાર એન્ડ હા, થોડું મીઠું બી નાખી દઈએ કેમ કે બોઇલ થાય એટલે અંદર થોડું મીઠું બી સારું, તો થોડું મીઠું બી એડ કરી દઈએ. સારી રીતે વોશ થઈ જાય એવું મને ખબર છે ત્યાં સુધી, કેમ કે નાખવું જોઈએ. ઓકે ગાઈસ, ત્યાં સુધી આપણે લોકો
આ બધાને એકદમ કટ કરી લઈએ. મતલબ ડુંગળી છે, ટમાટર છે એન્ડ મરચાં છે, આને મસ્ત રીતે કટ કરી લઈએ. ગાઈસ તો પાસ્તા બોઇલ આઈ થિંક થઈ ગયા છે. એને જોઈ લઈએ પહેલાં કે થયા છે કે નહીં. એન્ડ ચમ્મચથી જોઈએ કેમ કે બહુ ટાઈમથી મેં મૂક્યા છે, પણ આઈ થિંક હજુ 5 મિનિટ લાગશે કે હજુ એટલા બધા નથી થયા કેમ કે થોડા કડક છે. તો બોઇલ થવા દઈએ એન્ડ ત્યાં સુધી મસાલા બી બધા મિક્સ કરી લઈએ. જે આ વેજીટેબલ જે કટ કર્યા છે ને એની અંદર આઈ થિંક હવે બોઇલ થઈ ગયા છે. એકદમ નીચે આમ ચોટી જાય છે. પાસ્તામાં એવું બેઝિક થતું જ હોય, પર કદાચ થઈ ગયા છે. જો પાણી બી બધું પતી ગયું છે એટલે આઈ થિંક થઈ જ ગયા છે. હવે આને ઉતારી લઈએ, મસ્ત વોશ કરી લઈએ. પાસ્તા ઉતારી અને 1 ચમચી પાછું બટર એડ કરીશું. પછી એની અંદર બધા વેજીટેબલ્સ એડ કરીએ. પાસ્તા તો મસ્ત વોશ કરી લીધા છે. હવે એની અંદર આપણે એડ કરીશું વેજીટેબલ્સ. વેજીટેબલ્સ મતલબ ડુંગળીનો, ટમાટર ને એવું છે. એન્ડ મરચું છે, એક તીખી મરચી જો કે એડ કરી અને હવાને બોઇલ થવા દઈએ. અને એની અંદર આપણે થોડું ઘણું છે ને, અત્યારે નહીં 2 મિનિટ રહીને આપણે એની અંદર છે ને મસાલા એડ કરીશું. તો પહેલાં એને સારી રીતે કહેવાય ને કે આમ એકદમ પાણી છૂટી જાય ને ટમાટર અને ડુંગળીનું, પછી એની અંદર આપણે સોસ એડ કરીશું. રેડ ચીલી સોસ એન્ડ ટમેટો સોસ. ચીઝ બી નાખીશું, બટ ડાર્ક સોયા સોસ બી નાખીશું કેમ કે ટેસ્ટ કરીએ કે કેવું લાગશે. આ રીતે તમે કોઈ વાર ટ્રાય નથી કર્યું, મતલબ એક નોર્મલ સિમ્પલ સાદા રીતે જ બનાવતો હોઉં, પણ આ એક ટ્રાય કરીએ કે કેવો સ્વાદ આવે છે. જેવું બી બનશે મસ્ત બનશે, મને વિશ્વાસ છે. પણ તો બી જોઈએ, પહેલાં આને થોડું આમ પાણી છૂટી જાય ને એકદમ, પછી એડ કરીએ બધું. હવે ફાઇનલી આપણે એડ કરીશું મસાલા. આ છે મીઠું થોડું એડ કરીએ, જેટલું સ્વાદ પ્રમાણે જેટલું, પછી તો નાખી શકાય. એન્ડ રેડ ચીલી મતલબ આ જે બહુ તીખું મરચું છે એ બી 1 ચમચ એડ કરીએ. એન્ડ આઈ થિંક પાસ્તામાં હળદર તો નથી આવતી, પણ આપણે થોડી નાખીએ. એન્ડ બસ આટલું નોર્મલ. પછી પાસ્તા મસાલા છે એટલે ઇનફ છે, બહુ વધારે મસાલા નથી નાખવા. ઓકે ગાઈસ, તો હવે આપણે નાખીશું ડાર્ક સોયા સોસ થોડો એન્ડ રેડ ચીલી સોસ એ બી થોડો એડ કરી દઈએ એટલે થોડું નોર્મલ ટેસ્ટ માટે સારું થઈ જાય. એન્ડ પાસ્તા તો વોશ કરી લીધા છે, પણ થોડું બોઇલ થઈ જાય જે ટમાટરના જે ડુંગળી છે એના પછી આપણે બીજું બધું એડ કરીએ. એન્ડ આઈ થિંક હવે પાસ્તાનો મસાલો જે છે એ બી એડ કરી દઈએ. બહુ વધારે હું નથી નાખતો, નોર્મલી અડધું પેકેટ જેવું જ એડ કરવાનું. એન્ડ ચીઝ સ્લાઈસ છે પણ એ લાસ્ટમાં એડ કરીશું. એન્ડ ટમેટો સોસ થોડો છે એ બી એડ કરી દઈએ કેમ કે ઓલરેડી ટમાટર તો છે જ, પણ થોડું બી એડ કરી દઈએ. ઓકે ડન. એન્ડ હવે આને થોડી વાર બધા મસાલા બોઇલ થવા દઈએ સારી રીતે. તમે જુઓ ખાલી એકદમ નોર્મલ સબ્જી જેવું લાગતું હશે, પર આ બોઇલ થશે એની પછી આ જે પેસ્ટ છે ને એ રેડી થશે. એની અંદર પછી આપણે લોકો પાસ્તા એડ કરી દઈશું. હું તો આવી રીતે બનાવું છું, તમે લોકો મને કોમેન્ટ કરીને કહી દો કે તમે લોકો કેવી રીતે બનાવો છો. તો મસ્ત રીતે થઈ ગયું છે. ઓકે ગાઈસ, તો આપણે લોકો ચીઝ બી થોડું એડ કરી દઈએ કેમ કે ચીઝ ક્રીપ તો છે, પણ આ બી થોડું એડ કરીએ કેમ કે મને લાગે છે કે ટેસ્ટી બનશે, તો થોડું એડ કરી દઈએ. એન્ડ તમને બતાવું કે ચીઝ નાખ્યા પછી જે પાસ્તાની જે રેસીપી છે ને પૂરી થાય છે કેમ કે ચીઝ એકદમ પાસ્તાને એકદમ આમ પકડી લેશે, મતલબ એકદમ આમ ચોટીને બની જશે ને એટલે બહુ મજા આવશે. તો ચીઝ બી એડ કરી દીધું છે ગાઈસ. ફાઇનલી ચીઝ જે એડ કર્યું છે ને તમે લોકો જોઈ શકો છો કે મસ્ત રીતે અંદર મેન્ટ થઈ ગયું છે. એન્ડ ટમાટરના જે ડુંગળી છે એ બી થોડી મતલબ કહેવાય ને નોર્મલી નાની થઈ ગઈ છે. હજુ બી થોડી નાની થવા દઈએ. એન્ડ પછી આપણી પાસ્તા એકદમ પેસ્ટ બની જાય ને સોસ ટાઈપ, પછી પાસ્તા એડ કરીએ એટલાનો જે ટેસ્ટ આવશે ને સુપર. ઓકે ફાઇનલી મસ્ત થઈ ગયો છે સોસ ટાઈપ. હવે પાસ્તા એડ કરી દઈએ. ઓકે, સારી રીતે એને મિક્સ કરવા પડશે. ઓકે, તો સુપર રીતે મિક્સ થઈ ગયા છે. એન્ડ હવે આપણે એડ કરીશું ચીઝ, પણ એ આપણે ડીશમાં લઈને પછી એડ કરીશું. સુપર ના થઈ ગયા તો ટેસ્ટ તમને દેખાતો હશે, પણ સુપર બનાવજો.
ઓકે ગાઈસ, તો મસ્ત પૂજા બી થઈ ગઈ છે એન્ડ મસ્ત દીવા થઈ ગયા છે બધાના. જય દ્વારકાધીશ. એન્ડ આ જો કાનુડાને થોડી મસ્ત લાગે જો. ઓકે ડન છે. ચલો મસ્ત પૂજા થઈ ગઈ છે એન્ડ હવે આપણે ફાઇનલી જમી લઈએ. એ તો હવે ડીશમાં લઈ લઈએ મસ્ત રીતે. ડીશ નાની પડશે યાર. ઓકે ડન છે. સુપર. ઓકે ગાઈસ, તો અત્યારે હવે એડ કરીશું ચીઝ સ્લાઈસ એન્ડ એના રીતે મેઇન થઈ જશે કેમ કે ગરમ છે. થોડા પાસ્તા ઉપર નાખી એટલે થઈ જશે. એન્ડ અત્યારે થોડી ઠંડી છે એટલે તમને એવું લાગશે, પણ સુપરના પાસ્તા બન્યા છે બહુ સુપર. તો રેસીપી તમને ગમી હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એન્ડ જો કે સારા જ બનાવીને હું ટેસ્ટ કરીને તમને બતાવું છું કે કેવા બન્યા છે. ચીઝ એટલા માટે નાખી કેમ કે પાસ્તામાં ચીઝ મજા આવે છે. મેં ઓલરેડી એકવાર ટ્રાય કરેલું છે તો તમને ટેસ્ટ કરીને બતાવું કે કેવા બન્યા છે. હજુ એક એડ કરીએ ચીઝ સ્લાઈસ. ઓકે ગાઈસ, ફાઇનલી બની ગયા છે મસ્ત સુપરના બન્યા છે. હું ટેસ્ટ કરી તમને બતાવું કે કેવા બન્યા છે. હું ડીશ ચેન્જ કરી લીધી કેમ કે પેલી ડીશ નાની હતી એન્ડ બહુ પાસ્તા બની ગયા છે એન્ડ ચીઝ પાસ્તા છે. તો રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો એન્ડ હું ટેસ્ટ કરું પહેલાં. ચલો, તો ફાઇનલી સુપરના બન્યા છે. સુપર. હું બનાવેલો મને ખબર જ હોય કે કેવા બન્યા છે, પણ સુપરથી જેટલું વિચારું એના બી ટેસ્ટી બન્યા છે. તો કેવી લાગી તમને રેસીપી મને કહેજો. તો ફટાફટ હું આને ફિનિશ કરું એન્ડ સુપર યાર, સુપર બન્યા, બહુ ટેસ્ટી બને. ખાલી નથી કહેતો, પણ મને ખબર હતી કે કેવા બનશે કેમ કે ઓલરેડી બનાવેલા હતા. તો સુપર. ઓકે ગાઈસ, ફાઇનલી જમી લીધું છે અને હવે આપણે કરીશું એડિટિંગ. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. કેવી લાગી છે પાસ્તાની રેસીપી એન્ડ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એન્ડ મળીએ છીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.